અખિલ કચ્છ કેજીએન ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે ભુજ શહેરમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ કચ્છ કેજીએન ગ્રુપ ભુજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજના ખેલાડીઓ ભેગા થાય અને એકબીજાના પરિચયમાં આવે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ ખેલાડીઓમાં એકતાનો ભાઈચારો થાય તે પણ ખાસ ઉદ્દેશ રહેલો છે। આમ અખિલ કચ્છ કેજીએન ગ્રુપ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને અખિલ કચ્છ કેજીએન ગ્રુપ ભુજના મુસ્લિમ યુવાઓ જહેમત ઉઠાવી રહ્યા છે તેવું ભુજ શહેરમાં મળેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું। ટુર્નામેન્ટ છે અખિલ કચ્છ કેજીએન ગ્રુપ ભુજ છેલ્લા 2 વર્ષથી મુસ્લિમ યુવા ગ્રુપ રમાડતો હતો। આ ફેરે ઘણી વખત કાંઈ કામમાં બીજી હોય કે ઘણા બધા એવા કામ હોતા સામાજિક કામ હોતા ઘણા બધા એવા કામ હોય તો એ હિસાબે છે આ ફેરે જે કેજીએન ગ્રુપ જે છે અમારી સાથે બેઠા છે મજીદભાઈ પઠાણ, અજીમભાઈ નોડે, એ લોકો બેઠા હતા ને એ લોકોના મગજમાં વિચાર આવ્યો કે આપણે સમાજ માટે એક સારી ટુર્નામેન્ટ કરીએ। અને ટુર્નામેન્ટનું ઉદય એ જ હોય છે કે મેં પહેલે પણ જ્યારે મેં વાત કરી ત્યારે પણ મેં એ જ વસ્તુ કીધી હતી કે એના થકી જે સમાજના ખેલાડીઓ સાથે વેરા થાય, એકબીજા સાથે પરિચય થાય। અને ટુર્નામેન્ટ એક જાતનું બહાનું જ હોય છે કેમ કે 20 કે 22 દિવસની ટુર્નામેન્ટ હોય છે, વધારે 15 થી 20 દિવસ। એના પછી શું છે કે ઘણી વખત એવો થાય કે કેના સાથે કોન્ટેક્ટ કરવું, કેવી રીતે થાય। તો આ ફેરે જ્યારે મેં એ લોકો સાથે ચર્ચા કરી, અજીમભાઈ, મજીદભાઈ સાથે મેં વાત કરી ત્યારે એ કીધું કે આપણે એવી બુક પણ રાખવાની છે કે જે બહારના ખેલાડી આવે એ લોકોના કોન્ટેક્ટ નંબર લેવાના, એ લોકોનું બ્લેડ કેવું છે, કેમ કે ઘણી વસ્તુ એવી થતી હોય કે બધું ક્રિકેટમાંથી જ નથી હોતો, સમાજના ઘણા એવા કાર્ય હોય છે જે હોસ્પિટલના હોય છે, મેડિકલના હોય છે, એના સિવાય ઘણા બધા હોય છે। અને ખાસ કરીને બધાને એક જ વસ્તુ કહું છું કે મુસ્લિમ સમાજની ટુર્નામેન્ટ 100% છે, પણ ટુર્નામેન્ટનું મકસદ અને ટુર્નામેન્ટ એવી હોવી ખપે કે અગર મુસ્લિમ સમાજના ખેલાડી રમતા હોય તો બધી સમાજના માણસો આવીને જવા હોય, ડાયસમાં બેઠા હોય, એમાં ઘણું બધું મને આનંદ થશે। બીજી વસ્તુ કે તહે દિલથી જેટલા પણ અહીંયા કચ્છમાં વસે છે, મારા હિન્દુભાઈ છે, બીજી સમાજના ઘણા લોકો છે, એને હું તહે દિલથી આમંત્રિત કરું છું કે ઓપનિંગથી કરીને ફાઇનલ સુધી તમે અમારા મહેમાન બનીને રહ્યો તો અમને બહુ મજા આવશે। અને જ્યાં સુધી આપણે કચ્છની વાત કરીએ, ક્રિકેટ સાથે પણ જોડેલો છું, અત્યારે સમાજ સાથે ઘણા કાર્ય છે એવા, પણ ઘણી વસ્તુ એ છે કે એકતા અને ભાઈચારો કાયમ રહેવું ખપે। અને બીજી વસ્તુ કે જે અમારું ટુર્નામેન્ટનું મકસદ છે કે અત્યારે પૂરા કચ્છમાં જે ટુર્નામેન્ટ રમાય છે, હું થ્રો બોલરોની બહુ બીમારી નીકળી ગઈ છે, મોટામાં મોટી બીમારી છે, એમાં વધારેમાં વધારે માથાનો દુખાવો હોય તો આયોજકોને હોય છે, એના પછી અગર દુખાવો હોય તો એમ્પાયરોને હોય। અને તમે જો છો કે ઘણી વખત ઇન્ટરનેશનલમાં આપણે જોતા હોઈએ કે કદાચ કોઈ થ્રો બોલર જાહેર થતો હોય તો એને ચેક કરવા માટે 12 મહિના લાગી જાય છે। પાછું ગ્રાઉન્ડમાં જ્યારે એમ્પાયર ઊભો તેને 1 થી 2 સેકન્ડમાં જ ડિસિઝન દેવું પડે। તો આ ફેરી કેજીએન ગ્રુપ છે, અમારા અજીમભાઈ છે, મજીદભાઈ છે, અમારી જે કમિટી છે એ નક્કી કરે છે કે જ્યારે પહેલી મેચ ચાલુ થશે, પહેલા બોલથી 4 થી 5 જેવો ક્રિકેટમાં વધારે જાણે છે એ લોકો પાછળ બેઠા હશે ને થોડોક પણ એવો ડાઉટ લાગશે કે આ બોલર થ્રો છે તેને આખી ટુર્નામેન્ટમાં સસ્પેન્ડ કરવામાં આવશે। બીજી વસ્તુ કે અમે પેપર આઉટ પણ કરી હતી, પછી આ ફેસબુક, વોટ્સઅપ એનામાંથી પણ મોકલ્યો હતો બધો કે કેવી રીતે ટુર્નામેન્ટ છે, કેટલા દિવસની છે, કેટલી ટીમો છે। તો અત્યારે સુધી છે અમારા કને 55 થી 60 ટીમ થઈ ગઈ છે અને અમારો ટાર્ગેટ છે ઓનલી ફોર 64 ટીમ જ રાખવાની છે। અને જ્યારે અજીમભાઈ સાથે વાત થઈ હતી કીધું કે 5 તારીખના ડ્રો કરવાનું છે, કાલે છેલ્લો દિવસ છે, અગર કોઈ પણ ખેલાડી હોય કે કોઈ ટીમ રહી ગઈ હોય તો કાલે છેલ્લો દિવસ રહેશે। અને બીજી વસ્તુ કે પહેલા 2 રાઉન્ડ છે એ 10-10 ઓવરના રહેશે, એના પછીનું જે ત્રીજો રાઉન્ડ ચાલુ થશે એ 12 ઓવરનું રહેશે, અને ફાઇનલ મેચ જે છે એ 15 ઓવરની રહેશે। અને ફાઇનલ મેચમાં નામી ગ્રામી ઘણા સામાજિક, રાજકીય આગેવાન અને બધી સમાજના લોકો, હું એક જ વસ્તુને અમે ઈચ્છીએ છીએ, એક જ વસ્તુને કે હર સમાજનું માણસ ડાયસમાં તે ઉભેલો હોય તો એમાં મજા પણ આવે। બીજી વસ્તુ કે એકતા અને ભાઈચારો જે છે એ કાયમ રહે। એ તોમાં પહેલી વસ્તુ એ છે કે અમારી સમાજમાં, જે મુસ્લિમ સમાજમાં ઘણા એવા નેક માણસો હોય છે જે દુનિયા કતાથી રેલત કરી ગયા છે, જેનું ઇંતકાલ થઈ ગયું છે, સારા માણસો હોય, કેમ કે સારી વ્યક્તિને હર કોઈ વ્યક્તિ યાદ કરતો હોય, તેવા ઘણા એવા મરૂમ છે અમારી સમાજમાં, એની યાદમાં એ ટુર્નામેન્ટનું હેતુ છે। અને એના સિવાય ઘણા છે, અમારો કેજીએન ગ્રુપ જે છે, પછી અજીમભાઈ, મજીદભાઈ, અમારો આખો જે ગ્રુપ છે એ પણ ઘણી સંસ્થાઓ સાથે જોડેલા છે। પછી એવા ઘણા બધા સમાજના જે કાર્ય હોય છે એમાં પણ એ આગળ રહેતા રહેશે ને 20 દિવસની ટુર્નામેન્ટ છે, જેવી આગળ અમે શું કરવાના છે એવો હોય અમે 100% કહેતા રહેશું। ના, ખાલી મુસ્લિમ ટુર્નામેન્ટ જ છે, એમાં મુસ્લિમ સિવાય ને કોઈ નહીં રહે। બાકી એક વસ્તુ 100% છે કે અમારી આ મુસ્લિમ સમાજની ટુર્નામેન્ટ છે, અત્યારે તમે જાણો છો
કે અમ્પાયરિંગ કરવી હોય કે કોમેન્ટ્રી કરવી હોય તો ગનીભાઈ કુંભાર ને અજીમભાઈ નોડે સાથે જ હોય. બાકી 110% જે મારી પેનલના એમ્પાયર જે છે મારા સાથે, હું મને આજે લગભગ 10 થી 12 વર્ષ થયા કે મારી એમ્પાયર પેનલ છે એમાં A to Z ભાનુશાલી છે, સોની છે, મારા ઠક્કર લોણાભાઈ છે, એ બધા છે. તો એમાં એમ્પાયરિંગમાં કોમેન્ટ્રીમાં જે છે મારી જે ઇન્દુભાઈ જે છે મારી પેનલના એ લોકો જ આવશે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હવે ભુજના હૃદયસમા વિસ્તારમાં ધોરણ 3 થી 7 અને 8 થી 12 આર્ટ્સ અને કોમર્સના તમામ વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે. દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. દરેક પ્રકરણના અંતે મૂલ્યાંકન કસોટી લેવામાં આવે છે. 50%થી ઓછા ગુણ મેળવનાર છાત્રો માટે રવિવારે પણ ખાસ વર્ગોની વ્યવસ્થા. દર મહિને વાલી મીટિંગ યોજવામાં આવે છે. માસિક અભ્યાસનો રિપોર્ટ. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે બસ સ્ટેન્ડની તદ્દન નજીક તથા વ્યાજબી ફી સાથે અપાવો આપના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ. વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાંસ્કૃતિક કાર્યક્રમો, તેજસ્વી તારલાઓનું સન્માન, માઇન્ડ પાવર, વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન. ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ આર્ટ્સના વર્ગો તારીખ 17 એપ્રિલથી શરૂ. માત્ર 10 દિવસમાં પ્રવેશ મેળવી લેવું. આ વર્ષથી ધોરણ 11 સાયન્સના વર્ગો શરૂ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી તેમજ અંગ્રેજી એક જ સ્થળે વ્યાજબી ફી સાથે. તો રાહ શેની જુઓ છો? નોંધી લો અમારું સરનામું. બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભાજપ કાર્યાલય પાસે, સંતોષ સોસાયટી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727953538 9925853538. Alpha Plus is the best.